પાદરા વોર્ડ નંબર 6માં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે ઉગ્ર રોષ. કોર્પોરેટરના પતિએ જ નગરપાલિકાની પોલ ખોલી. પાદરા નગરપાલિકાની અનિયોજિત કામગીરી અને અંકુશ વિહોણાની નીતિના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પ્રજાજનોનો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. આવો જ એક ગંભીર કિસ્સો પાદરા વોર્ડ નંબર 6માંથી સામે આવ્યો છે, જ્યાં નગરપાલિકાની બેદરકારી ખુલ્લેઆમ દેખાઈ રહી છે. પાદરાના મુખ્ય પ્રવેશ દ્વાર પર લાખો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરાયેલ બોખણખાડા તળાવને નગરપાલિકાએ રામેશ્વર તળાવ નામ આપ્યું છે, પરંતુ નામ પ્રમાણે તેની સ્વચ્છતા જાળવવામાં નગરપાલિકા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાનું દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળે છે. વોર્ડ નંબર 6માં દિનેશ હોલની બહાર તેમજ મહાકાળી નગરની બહાર જાહેર માર્ગ ઉપર ગટરના પાણી ફરી વળતા ભર શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રામેશ્વર તળાવમાં આખા શહેરનું ગટરનું પાણી છોડવામાં આવતા તળાવ છલકાઈ ગયું છે, જેના કારણે ગટરનું પાણી જાહેર રસ્તાઓ પર વહેવા લાગ્યું છે. આ સ્થિતિને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોનો આક્ષેપ છે કે છેલ્લા 5 મહિનાથી તેઓ આ સમસ્યાથી પરેશાન છે અને નગરપાલિકાએ વારંવારની રજૂઆત છતાં કોઈ નક્કર પગલાં લીધા નથી. ગંદા પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ગંભીર ભીતિ પણ સેવાઈ રહી છે. આ સમગ્ર મામલે નગરપાલિકાના કોર્પોરેટર ચેતનાબેન ગાંધીના પતિ પિયુષ ગાંધી પણ ખુલ્લેઆમ નગરપાલિકા સામે આક્ષેપો સાથે સામે આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જો વિસ્તારમાં રોગચાળો ફેલાશે તો તેની જવાબદારી કોણ લેશે? ઉલ્લેખનીય છે કે શહેરના મુખ્ય દ્વાર પર આવેલા બ્યુટિફિકેશન કરાયેલા રામેશ્વર તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તળાવની હાલત જોતા નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે અને હવે જોવું રહ્યું કે નગરપાલિકા આ ગંભીર સમસ્યાને ક્યારે અને કેવી રીતે ઉકેલે છે. ફોન નંબર 6 ચેતનાબેન પિયુષભાઈ ગાંધી. ઘણા સમયથી અમે પાલિકાની અંદર વારંવાર રજૂઆત કરી છે. ગટરના પાણીની સમસ્યા, જે અહીં પહેલાં તળાવનું નામ બોખણખાડો હતો, એનું નામ રામેશ્વર તળાવ આપવામાં આવ્યું. પણ આજે અમારી ત્યાં વગર ચોમાસે આજે અત્યારમાં ચોમાસું છે અમારે તો એવું તમે પાછળ જુઓ છો, કઈ જુઓ છો, પણ આજે બધો વહીવટ થયેલો છે કે એક કોર્પોરેટર ચેતનાબેન પિયુષભાઈ ગાંધીનું નગરપાલિકા નથી સાંભળતી, તો આ બધો વહીવટ પછી પબ્લિકનો કોણ કરી શકશે? મને એવું કહો. આખું પાણી બધું જ ગટરનું પાણી છે, છીપ્પાનું ગટરનું પાણી કાઢી અને રામેશ્વરની અંદર ગાલ્યું છે. કઈ ગાલ્યું છે? આપણે પાદરાના છે ને રામટેકરી મંદિરની બાજુમાં જે રસ્તો છે, અમારે કાયમ માટે ત્યાં છોકરાઓને સ્કૂલે લઈ જવાના લાવવાના, એના માટે આ પાણીનો નિકાલ કરાવો. કંઈક એવું કંઈક થાય એવું કરો, કારણ કે આ પાણીમાં જો છોકરાઓને લઈને પડીએ તો કોણ જવાબદાર થશે? આ પાણી છે ને બધું ગટરનું પાણી આવેલું છે, બોખણખાડામાં ક્યાંથી આવેલું છે, તો આખા પાદરાનું પાણી અહીંયા આવે છે અને બહુ ગંધાય છે. એટલું બધું ગંધાય છે કે બીમારી પેદા થાય તો પછી બીમારીના ટાઈમે બી કંઈ પછી શું કરવું? 4-5 મહિનાથી આ પાણી ભરેલું છે અને બહુ તકલીફ પડે છે. બાઇક આવતા જતા છોકરાને લઈને જઈએ અમે તો એ અમને તકલીફ પડે છે. કેટલા લોકો રહેતા હશે આ વિસ્તારની અંદર? આ વિસ્તારની મેં અમારા વિસ્તારની મેં આ બાજુ લગભગ અમારે 150 જણની આગળ ખેતરમાં છે. અમારું ખેતરમાં છે બીજા એ, અને અમારો આ રસ્તો એ જ છે શાકભાજીથી મોડીને બધો. અમે 4 વાગેના જઈએ, કઈ પથ્થર પડે છે, મગરની તકલીફ છે ને બધી તકલીફ છે. આનો નિકાલ થવો જોઈએ બસ. અમારે જો માર્કેટનું કામ હોય, અમારે 4 વાગે 2:30 વાગે જઈએ છીએ અમે, તો એમાં આ પાણીની તકલીફ થાય છે.